अभी तो नहीं बजेगी नहीं। बस इतना पकड़ने पे भी सिलक जाती है। सेंसर तगड़ा है। तो અત્યારે આપણે છીએ હરિદ્વારમાં, પણ અહીંયા રાજપૂત ધર્મશાળા છે, ત્યાં આપણે રોકાયા હતા. અહીંયા આપણે ભાઈ કેમ્પિંગ લાગ્યું હતું. કેમ્પિંગ ખાલી આપણે એક દિવસ માટે કર્યું હતું. એક દિવસ તો બહારની તરફ આપણે રોકાયા હતા અને એક દિવસ અહીંયા કેમ્પિંગ કર્યું હતું ને મસ્ત મજાનું અહીંયા રોકાઈ ગયા હતા, જોરદાર એવું. અને હવે આપણે પાછા ધીમા ધીમા જઈ રહ્યા છે, એટલે કે આગળની તરફ ઋષિકેશ તરફ આપણે જઈશું. તો ભાઈ અહીંયા ભાઈ પબ્લિક એટલે ભાઈ તગડી પબ્લિક છે, એકદમ ખતરનાક પબ્લિક ભાઈ. બધી બાજુ બસ ને બસ, બધી બાજુ બસો ને બસ જ છે, પબ્લિક છે. સાંજે પણ પબ્લિક બહુ આવે છે, કેમ કે અત્યારે ચારધામની યાત્રા શરૂ છે, એના કારણે ભાઈ પબ્લિક તો હોય છે ને. તો એ છે આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે. એક ભાઈ પણ હતા, એ મળી ગયા છે તાર્યા ભાઈ. हेलो भाई, कैसे हो? बढ़िया कैसे हो? तो हाँ भाई से आप कहाँ से? एमपी इंदौर है ને? एमपी इंदौर से भाई आ रही भाई पीला कलરની ગાડી એને જોરદાર એવી સરસ મજાની. તો આ ભાઈ છે ને આ એક ભાઈ એક દિવસમાં દોસ્તી વગેરે બની ગયા હતા અને મસ્ત મજાનું. અને હવે પણ આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. સાયકલ થઈ ગઈ છે, ઓકે રેડી થઈ ગઈ છે. ચેન્જિંગ એ છે કે ખાલી આપણું જે કેમ્પ વગેરે હતું, કેમ્પ અને એ હતું ભાઈ આગળની તરફ હતું. હવે આગળની તરફ સ્લીપિંગ બેગ આવી છે ને, પણ આની અંદર હજુ પ્લાસ્ટિક લગાડ્યું નથી, તો પ્લાસ્ટિક આપણે જરૂરથી લગાવી દઈશું. તો એ છે જોરદાર એવું મસ્ત મજાનું. અને ભાઈ ખાવાનું પણ થોડું ઘણું આપી દીધું મસ્ત મજાનું, જે છે ભાઈ આપણે બૂંદી છે અને ખમણ થોડું ઘણું છે મસ્ત મજાનું, જોરદાર મસ્ત મજાનું છે. એ છે મસ્ત મજાનું છે, જોરદાર એવું. હવે આપણે આગળની તરફ ધીમા ધીમા નીકળીશું. તો ભાઈ કોઈ બાર જરૂર મિલેંગે વાપસ. ઓકે જરૂર. તો ભાઈ છે એમપી ઇન્દોરથી, કોઈ ટાઈમે જઈશું ઇન્દોર બિંદોર, તો જરૂર કોન્ટેક્ટ કરીશું. એ છે અને ચલો આપણે પણ હવે ધીરે ધીરે બહારની તરફ નીકળીશું. ને મોસમની વાત કરીએ તો મોસમ એકદમ બિલકુલ ખરાબ છે ભાઈ, નક્કી નહીં મોસમનું ને. તો ચલો હવે બહારની તરફ ધીમા ધીમા મળીએ. તો અત્યારે નીકળી ગયા છે આપણે જે ધર્મશાળા રોકાયા છે, રાજપૂત ધર્મશાળા કંથલમાં. અને તો હવે આગળની તરફ જશું, એટલે કે ઋષિકેશ તરફ જશું. અને ઋષિકેશ અહીંયાથી 25 કિલોમીટર પર છે. અને બપોર થઈ ગઈ છે અત્યારે. વરસાદ આવી ગયો હતો એટલે પાછા રોકાઈ ગયા હતા. વરસાદનું કોઈ નક્કી નહીં ભાઈ, કોઈ પણ ટાઈમે આવી જાય. તો આજનો સોલો ટૂર થવાનો છે આપણે ઋષિકેશ તરફ. અને છીએ આપણે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ આપણે ફરવાનું છે અને તમને પણ દેખાડીશું. તો ચલો એકવાર આપણે હાઈવે પર નીકળીએ. આપણે અંદરની તરફ છે ને આગળની તરફથી જ લાગી જશે, હાઈવે લાગી જશે એને. જે ગંગા ઘાટ સાઈડમાં રહી જશે ને આપણે સીધું નીકળી જવાનું છે. તો આ રસ્તો છે સીધો ઋષિકેશ તરફ જવાનો. અંદરની તરફ જાઓ એટલે હરકી પોડી ગંગા ઘાટ. હવે સવારમાં મતલબ બપોર થઈ ગઈ છે ત્યારે એટલી ટ્રાફિક છે ને, ફૂલ ટ્રાફિક, એકદમ ટ્રાફિક છે ભાઈ, તગડી વાળી ટ્રાફિક. પૂરો રસ્તો બ્લોક છે, ફૂલ ટ્રાફિક છે હરકી પોડી માટે ભાઈ. બપોરે ભાઈ અહીંયા ટ્રાફિક ફૂલ હોય, સવારથી સાંજ લગીને બધું ટ્રાફિક જ હોય. પબ્લિક જ એટલી છે. આપણે ગયા વર્ષ જે હરિદ્વારથી આપણે જતા હતા ઋષિકેશ તરફથી, એ રસ્તો પેલી સાઈડ છે, આનેથી અંદરની સાઈડ છે. યાદ આવી ગયું છે મને. આ રસ્તો લોંગ છે, કેમ કે મેન હાઈવે છે પૂરો ફરાઈને એ જ રસ્તો જોઈન કરશે. જે એક અંદરવાળો રસ્તો છે એ શોર્ટકટ છે, અંદરવાળો રસ્તો છે, સરસ એવો મજાનો રસ્તો છે. પણ
ગયા વર્ષે ત્યાંથી ગયા હતા, આ વર્ષે આપણે આ રસ્તાથી જઈશું, જે લોંગ કેન મતલબ બધું ફરીને એ રસ્તા પરથી જઈશું ને. તો સરસ એવી મજાનું છે ને ભાઈ. આપણી જોડે ખમણ છે થોડું ઘણું, એક ભાઈ આપ્યું હતું, તો થોડું ઘણું આપણે ખમણ ખાઈએ ને પછી પાછા આગળની તરફ ધીમા ધીમા નીકળી જઈશું. ટ્રાફિક છે ભાઈ, ફૂલ ટ્રાફિક છે ઉત્તરાખંડની અંદર, ફૂલ ટ્રાફિક છે. બે વસ્તુ એ છે કે ભાઈ ચારધામ યાત્રા અને હેમકુંડ સાહેબની યાત્રા એ પણ ચાલુ છે. એના માટે ભાઈ પબ્લિક તો ફૂલ છે ને, તગડી પબ્લિક છે યાર, જોરદાર. આમ પબ્લિક ને પબ્લિક, ખાલી રસ્તો જોવા ના મળે, પબ્લિક ને પબ્લિક. ત્યારે મારા માટે તો સારું જ છે, મને તો થોડુંક આમ લાગે યાર મસ્ત મજાનું કે ચલો પબ્લિક છે એ છે. તો આજે તો આપણે રોકાવાનું છે ઋષિકેશમાં. ક્યાં રોકાવાનું, કઈ જગ્યા પર, કઈ ઠેકાણા નથી. આપણે જે પાછલા વર્ષ આપણે ગયા હતા તો મંદિર છે ત્યાં રોકાયા હતા, પણ હવે પબ્લિકના હિસાબથી જાય છે ભાઈ કે પબ્લિક છે ક્યાં રોકાવાનું મળે છે તે ટાઈપનું છે. તો જોઈએ આપણે, પહેલાં આપણે ખાવાનું કાઢી દઈએ. અરે ભાઈ ખમણ છે ભાઈ, ખમણ. આ એમપીનું ખમણ છે, એમપી ઉજ્જૈન. ભાઈ ખમણ સફેદ સફેદ દેખાય છે પણ છે તીખાશ વાળો હે ને, જોરદાર એવું છે. સરસ મજાનું ખમણ ખાય અને પાછા નીકળે આગળની તરફ ધીમા ધીમા. અત્યારે આપણે કારના ઊભા છીએ અને એક ભાઈ આવ્યા હતા. એક ભાઈ આવીને ડાયરેક્ટ ઉત્તરાખંડમાં છે એટલે ભાઈ કીધું કે યાર લઈ લો. તો ભાઈ જે પૈસા મતલબ ભાઈ આવ્યા હતા 200 રૂપિયા આપીને જતા રહ્યા. મેં કીધું ના પાડી, મેં કીધું ના રહેવા દો. મેં કીધું ચાલશે. ભાઈ કીધું ના લઈ લો ભાઈ, એ અમારા તરફથી યાર કે ચા બા પીજો, બીજું તો કંઈ નહીં, ચા બા પી નાસ્તો બાસ્તો કરી લેજો એટલે લઈ લો. અને કીધું ચલો ને યાર, ના કહે તો પણ આપી જાય. પછી એકદમ ના લઈએ તો પછી એમને એવું થાય કે યાર પછી યા બોલે કે હમારા માન નહીં રખતે હો. આવું થાય હે ને, એટલે વધારે ઝીકઝેક નહીં કરાવવું પડે. જે સેવા કરે આવી રીતે આપે ભાઈ, એને પોતાની ઈચ્છા પોતાની મરજી કે આને મેં 150 જે કાંઈ આપવું હોય આપવું, જેનાથી ખબર જ હોય કે એમને ખર્ચો તો શું થવાનો છે. અમને જે એ જ છે, ચા બા કહે તો પી લે છે. વધારે સપોર્ટ તો નહીં કરી શકે પણ થોડું ઘણું કરી શકે. થોડું ઘણું સપોર્ટ મારા માટે બહુ મોટો સપોર્ટ કહેવાય. તારે છે ઉત્તરાખંડમાં છે, લોકો સારા મળે છે. બસ રસ્તાની સાઈડમાં ઊભા છે. અત્યારે ધીમા આપણે આગળની તરફ નીકળીશું, એટલે કે ઋષિકેશ તરફ જશું. હા, સાઈડવાળો જે નીચે તરફ રસ્તો છે, આ રસ્તો એ રસ્તો છે દેહરાદૂન તરફ જવાનો. એ રસ્તાથી તો આપણે આવ્યા હતા ને હવે આપણે સીધા જઈ રહ્યા છીએ, એટલે કે ઋષિકેશ તરફ જઈ રહ્યા છે ને. राधा कृष्ण होम स्टे एंड रेस्टोरेंट साफ सुथरे कमले उपलब्ध. फक्त
ફક્ત 499માં રોકાવાનું ને 150માં ખાવાનું. આવું છે. પહાડ હવે આગળની તરફ જવાય છે, સામેની તરફ છે પહાડ. તો અત્યારે આપણે આવ્યા છે ભાઈ જે ભાઈ છગડી લેવા માટે. મિની છગડી છે, ખબર છે કે આપણી જોડે હતી એ છગડી ભાઈ બગડી ગઈ હતી, લીકેજ થઈ હતી, પણ હજી પાછું આપણે ઇમરજન્સીમાં લેવું પડશે. કેમ કે ભાઈ બહાર ને બહાર ભાઈ કેટલું કરીશું, એક વાર ખર્ચો કરીશું તો ભાઈ મિનિમમ મેક્સિમમ થોડા ટાઈમ ચાલી જાય તો બહુ સારું છે. આપણે લઈ લીધું છે એક, હે ને, તો એ છે એક આપણે લીધું છે બટન ગેસ. તો આપણી જોડે ભાઈ જ્યારના લદ્દાખની અંદર બરાબર 3 બટન ગેસ પડ્યા છે, હજી બટન ગેસ પડ્યા છે, બોલો હજુ 3 એક બી નહીં પૂરો થયો, એક પણ આપણે પૂરો થયો નહીં ને છગડી બગડી ગઈ છે. એ તો આપણે ફેંકી દીધી હતી કેમ કે કંઈ કામ ના લાગે ને આપણે પછી આ લઈ લીધી હતી. આપણે હવે નાની એવી છગડી લઈ લીધી છે ને બસ હવે પાછા આગળની તરફ ધીમા નીકળીશું. એના તો આપણે પાછી ઇમરજન્સીમાં જ આપણે છગડી લેવી પડી નાની, કેમ કે આપણે જોડે હતી એ ખબર હું બતાવ્યો છે વિડીયોમાં, તમે જોયો છે પાછલા વ્લોગમાં. જે આપણે ફેંકી દીધી હતી એનું કારણ એ થતું હતું કે એની અંદર ગેસ લીકેજ થતો હતો. અને જે ભાઈના તે રોકાયા હતા એ ભાઈ પણ પહેલાં ફરવા ગયા હતા ને એ છગડી લીધી હતી. કેમ કે બધી બાજુ આ મળી જાય છે તમને, સસ્તામાં સસ્તું મળી જાય છે. અત્યારે પણ મળી છે, સેમ એજ મળી છે આપણું ને. તો ભાઈ કોઈ નક્કી નહીં વાર ક્યારે બગડી જાય. ને ભાઈ કીધા હતા કે એમનાથી થોડુંક આગ પણ પકડી લીધી હતી ને, એટલે એવું થયું હતું. એટલે પછી એ ફેંકી દેવી પડી આપણે, કેમ કે રિક્સ નહીં લઈ શકતા આપણે. ફેંકી દીધી હતી, અત્યારે પાછું આપણે લીધી છે કેમ કે ભાઈ ખર્ચો બહુ બધો થઈ જાય છે આપણે. એનાથી થોડું ઘણું આપણે બહારથી મેગી ખાઈએ તો યાર દિવસ કાઢી લઈએ ગમે તેમ કરી. અને ભાઈ ઋષિકેશ જવા માટેનો રસ્તો. જોઈએ આ પણ છગડી કેટલા ટાઈમ સુધી ચાલે. બટન ગેસ તો આપણી જોડે 3 પડ્યા છે. કેટલા? 3. જમ્મુ કાશ્મીર લદ્દાખ બધું ફરીને આવ્યા પણ 3 એવા ને એવા પડ્યા છે. છગડી બગડી ગઈ હતી પછી કંઈ યુઝ જ નહીં કરી આપણે. અત્યારે ઊભા છે આપણે ચા પીવા માટે અને આ સામે તરફ લખેલું છે યોગનગરી निगम ऋषिकेश आगमन पर प्रस्ताव प्रदेश से आपका हार्दिक स्वागत अभिनंदन नगर या वायु એમ લખેલું છે ભાઈ. મારા વાંચવામાં જોઈન્ટમાં વાંચી લઉં છું બધું, ગેપ છોડ્યા વગર વાંચી લઉં છું એ છે. ને અત્યારે અહીંયા ટિકટિંગ ચા આપીશું, ચા પીને આગળની તરફ નીકળીશું. અને જબ આપણે છગડી લેવા ગયા હતા, જે આ છગડી બાંધી છે આગળની તરફ એને, તો આપણે આ લેવા ગયા હતા તો ભાઈ કીધું કે યાર બાટલ તમે લઈ લો પાણી માટેનો, મસ્ત બાટલ લઈ લો. મેં કીધું ચાલશે, બાટલ નથી લેવો. તો ભાઈ બાટલની કિંમત 1500 રૂપિયાની આવે. તે જ છે કે ઠંડુ પાણી તો ઠંડુ પાણી, ગરમ પાણી તો ગરમ પાણી, ચા મૂકો જોરદાર એવો બાટલ આવે. આ બાટલ ચલાવીશું આપણે, વગર ઢક્કનનો બાટલ છે. આ બાટલ ચલાવવી પડશે. અને અત્યારે આપણે ચા બા પી લઈએ અને ચા બા પીને પછી પાછા આપણે ધીમે આગળની તરફ નીકળીશું. રોકાવાનું જોઈએ ભાઈ, રોકાવાનું કોઈ નક્કી નહીં, કોઈ ઠેકાણા હજુ સુધી નથી આપણે રોકાવાનું, કોઈ પણ એવું મતલબ નહીં હે ને. તો કંઈ રોકાશું કઈ જગ્યાએ ભાઈ કંઈ ખબર નથી. જોઈએ ભાઈ રોકાવાનું કઈ છે ને કંઈ નહીં. ચા આવે તો આપણે ચા બા પીએ પહેલાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાઈ ઋષિકેશમાં પહોંચી ગયા છે. હવે આગળથી આપણે જવાનું છે ભાઈ જમણી તરફ ટર્ન લઈ લઈશું, કેમ કે બહુ ગડબડ થાય છે ભાઈ રોકાવામાં કંઈ છે ને કંઈ નહીં, કંઈ મતલબ કંઈ ખબર નથી. બસ
આગળની તરફ જઈએ પછી ખબર પડે કે ભાઈ કેવું છે ને કેવું નહીં રોકાવાનું. જેમ જેમ આગળની તરફ જઈએ પછી ખબર પડી છે. આગળ છે આપણે પાછા જમણી બાજુ વળી જઈશું. અત્યારે ઋષિકેશની અંદર ભાઈ ટ્રાફિક છે ભાઈ, એકદમ ફૂલ સગડી ટ્રાફિક છે. આજે ખબર નહીં આજે રાતે કઈ બાજુ હશે, રસ્તા પર ડાયરેક્ટલી સુવાનું. એ ટ્રાફિક એટલી છે કે સાયકલ બી નહીં સરકે. બીજી ગાડીની તો વાત કરી સાઈડ પર, ભાઈ સાયકલ બી નહીં સરકેલી ટ્રાફિક છે. એટલે સમજી શકો છો ને, સાયકલ છે સાયકલ તો કંઈથી બી કાઢી લે, પણ એટલી બી જગ્યા નહીં કે સાયકલ કાઢવાની પણ જગ્યા નહીં. બહુ ડેન્જર ટ્રાફિક છે. ના તો એ પાછળથી નીકળી શકાય ના તો સાઈડ રાસવાદી ગાડી ભાઈ ગાડીઓની ગાડી છે ને, તો ભાઈ ગાડી ચાલુ હોય તો એન્જિનમાંથી ગરમ ગરમ ચાલે, એકદમ ગરમ ગરમ. બધી ગાડીઓ ગરમ થઈ ગઈ હોય ને, રાઈડ પરથી આવી ગાડી તગડું છે ભાઈ. ભાઈ ટ્રાફિક જો લો ભાઈ, ટ્રાફિક એકદમ તગડી છે ને, ફૂલ ટ્રાફિક એટલે ફૂલ ટ્રાફિક છે. ઋષિકેશની અંદર ફૂલ ટ્રાફિક છે, એકદમ તગડી ટ્રાફિક. અને ભાઈ પ્રોબ્લેમ શું છે, આપણે પણ કેવી રીતે ભૂલ કરી બેઠા. આજે ખબર નથી રવિવાર છે, સન્ડે છે, અને ભાઈ એ રોકાવાનું રૂમો વૂમો બધું ભૂલી જવું પડે, કેમ કે આજે રવિવાર છે. અને રવિવાર જે પબ્લિક હોય તો તમને ખબર છે કે પબ્લિક કેવી હોય છે. ઓકે એ છે. અત્યારે આપણે ચા પીશું અત્યારે. અને ભાઈ રવિવાર છે એના કારણે ભાઈ ફૂલ પબ્લિક છે, ફૂલ એટલે ફૂલ પબ્લિક છે ભાઈ. કંઈ આવી રીતે રવિવારમાં કંઈ ઘૂસી ના જતા, બાકી પ્રોબ્લેમ થશે ને. એ છે ટ્રાફિક એકદમ તગડીવાળી. તો ભાઈ આ ઝઘડા પણ થઈ જાય છે ને, બોલાતી પણ અહીંયા થઈ જાય છે. ભૂલ તો ભાઈ આ એક્ટિવાવાળાની છે, પણ હવે શું કરે બોલ, થાય જ છે સાહેબ. ભૂલ કોઈ નહીં હોય ને કોઈ નહીં. એક તો સિંગલ પટ્ટીનો રસ્તો છે, એકદમ સિંગલ ભાઈ, એકબીજાને કમ્પ્લીટ હાથથી ચાલુ કરે. તો બસ ચા બા પીએ ને આપણે પણ આગળની તરફ રોકાવાનું કંઈ ને કંઈક કરીશું ભાઈ. ગાડીનો અવાજ કચાટ ફૂલ. હવે એવું થાય છે ઈચ્છા કે ભાઈ અહીંથી આપણે બહારની તરફ નીકળી જઈએ. રોકાવાની ઈચ્છા નહીં થતી, કેમ કે અંદરની તરફ રોકાવાનું બહુ પ્રોબ્લેમ પડે ને. તો રાત થઈ ગઈ છે, સાયકલ અહીં ઊભી છે. આ જે જગ્યા પર ઊભો છો આ જગ્યાથી આપણે જતા રહ્યા હતા 1 કિલોમીટર આગળ, એટલે મારે ખ્યાલથી સમથિંગ 2 કિલોમીટર સુધી તો આપણે જતા રહ્યા હતા. અને એક ભાઈ જોડે વાત થઈ હતી, તો એક ભાઈ આવશે એ જોડે આપણે વાતચીત કરીએ. ભાઈ પહેલાં આપણે ચા પી લઈએ, ચા પીવાની ભાઈ. તો એ છે પહેલાં ચા પી લે પહેલાં ભાઈ. હા ભાઈ રહ્યા, હા ભાઈને જઈને પાછો રિટર્ન આવવું પડ્યું મારે. અને પહેલાં ચા પીએ પછી વાતચીત કરીએ. તો કંઈ ભાઈ આવી રીતે કંઈ રોકાવાનું છે, અને કંઈ રોકાયો છું, કઈ જગ્યા પર છું, કંઈ છે ભાઈ, કેવી રીતે રોકાયો છું. આ બીજા ભાઈનું સામાન છે, કેમેરો બેમેરો ભાઈ, ગોપરો બધું જ છે, આપણું સામાન વગેરે છે. તો ભાઈ કંઈ રોકાયો છું, કયા જગ્યા પર રોકાયો છે, એટલે તો હમણાં અત્યારે તો નહીં કહી શકું, કેમ કે આપણે પણ અત્યારે ભાઈ નવા છે, એટલે ખબર નથી કે ભાઈ જગ્યા કઈ છે, હે ને. એટલું ખબર છે કે ભાઈ લોકેશન છે આપણે ઋષિકેશમાં છે, બાકી કંઈ રોકાયો કેવી રીતે રોકાયો તો કંઈ ખબર પડતી નથી. તો પાછા આપણે આવતીકાલે ભાઈ મસ્ત મજાનો આપણે વિડીયો બનાવીશું. કંઈ રોકાયો છું, આ કઈ જગ્યા છે, કેવી રીતે રોકાયો છું. તમને કીધું હતું કે એક ભાઈ મળ્યા હતા, એ ભાઈથી પાછા આપણે રિટર્ન આવ્યા હતા, એ તો તમને કીધું છે. કેવી રીતે કંઈ નહીં કેવી રીતે, તો એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. ને લેટ થઈ ગયા હતા રોકાવાનું, અને આપણે ઋષિકેશમાં છે તો ભાઈ પ્રોબ્લેમ પડે છે આજે. તો ભાઈ રવિવાર પણ છે, રવિવાર એટલે ભાઈ ફૂલ
પબ્લિક એકદમ જોરદાર એવી ખતરનાક પબ્લિક છે એને તો કંઈ આવ્યો તે ભાઈ રોકાવાનું અહીં મળી ગયું છે તો આ રહ્યું બધું અને આ રહ્યા ભાઈ જે ભાઈ છે કે કहाँ से આપ જમ્મુ છે ભાઈ એને ભાઈ રાઇડિંગ કરે છે સોલો એ બી તો એ ભાઈ જોડે રોકાઈ ગયા છે મસ્ત મજાનું રોકાઈ ગયા છે ને બીજી વાત એ આપણે આવતીકાલે મસ્ત મજાની વાત કરીશું તો આજે અહીંયા રોકાઈ ગયા છે ને આજનો વ્લોગ આપણે સ્ટોપ કરીએ છીએ ગમે તેમ કરીને આપણે ટાઈમ તો કાઢ્યો છે ભાઈ આરામથી મસ્ત મજાનો તો બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ વ્લોગ સારો લાગ્યો તો એક લાઈક જરૂર બને યાર ના કેમ કે આટલું બધું હું બનાવું છું વિડીયો ઓકે તમને પણ બતાવીએ છીએ આપણે તો વ્લોગ આપણે અહીં સ્ટોપ કરીએ છીએ તો મળીએ પાછા આવતી નવી સોલો ટ્રાવેલ વ્લોગ સાથે પાછા મળીએ નવા વ્લોગ સાથે મળીએ હર હર મહાદેવ જય હિન્દ જ્વાર જય આદિવાસી